કેશોદ તાલુકાના સરપંચ અને ઉપસરપંચ તાલીમ બેઠકમાં સરપંચ પ્રતિનિધિઓનો વિરોધ જોવા મળ્યો હતો. તાલીમ અંગેના મેસેજમાં સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરીમાં પ્રતિનિધિઓ હાજર રહી શકે તેવો ઉલ્લેખ કરવા માંગ કરી છે. કેશોદમાં જાગૃત અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત કચેરીએ સરપંચ અને ઉપસરપંચને બોલાવી એક તાલીમનું આયોજન કરાતા વિવાદ સર્જાયો હતો, જેમાં બામણાસા ગામના સરપંચ પ્રતિનિધિ ભકાભાઈ નંદાણીયાએ આ તાલીમમાં સરપંચ અને ઉપસરપંચની જગ્યાએ તેમના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય તેમનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનું એવું કહેવું છે કે તલાટી મંત્રીઓ દ્વારા આગળની રાત્રિએ સરપંચ અને ઉપસરપંચને તાલુકા પંચાયતમાં બોલાવવા મેસેજથી જાણ કરી હતી, જેમાં સરપંચ અને ઉપસરપંચ હાજર ન રહી શકે તેવા સંજોગોમાં તેમના પ્રતિનિધિઓ હાજર રહી શકશે તેવો ઉલ્લેખ કરવાની જરૂર હતી. હવે જ્યારે તેઓ આ શોર્ટ નોટિસથી તાલુકા પંચાયતે પહોંચ્યા ત્યારે સરપંચ કે ઉપસરપંચની જગ્યાએ તેમના પ્રતિનિધિઓ જોવા મળતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું કે જો સંજોગોવશાત સરપંચ કે ઉપસરપંચ હાજર રહી ન શકે તો તેમના પ્રતિનિધિઓ આ તાલીમમાં આવી શકશે તેવી જાણ કરવાની જરૂર હતી. જો સરપંચ અને ઉપસરપંચને હાજર રહેવાનું કહેવા છતાં તેમના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય અને તેમને આ બેઠકમાં પ્રવેશ આપવામાં આવતો હોય તો આ બાબતે તેમનો વિરોધ છે તેમ કહી મેસેજમાં પહેલેથી જ સરપંચ કે ઉપસરપંચની જગ્યાએ તેમના પ્રતિનિધિ હાજર રહી શકશે તેવી જાણ કરવાની થતી હતી. કારણ કે ખેતીની સિઝન ચાલુ હોય, ઘણા ખરા સરપંચ અને ઉપસરપંચ મજૂરી કામમાં રોકાયેલા હોય, તેમણે આ બેઠકના કારણે મજૂરી ગુમાવવાથી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેવા આક્ષેપ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. જી, આજે સરપંચોની અને ઉપસરપંચની જે ટ્રેનિંગ બેઠક હતી, શું છે આ ઘટના? તમારો શું? આ ઘટનામાં ગ્રામ પંચાયત બામણાસા ભકાભાઈ નંદાણીયા સરપંચ પ્રતિનિધિ. હવે આજે અમને 7 વાગે મેસેજ નાખ્યો તલાટી મંત્રીએ કે ભાઈ સવારે ટ્રેનિંગ છે ને હાજર રહેવાનું છે, બરાબર છે, આધાર કાર્ડ સાથે સાઇન કરવા માટે. હવે આજે લઈને આવ્યા. અહીંયા ખરેખર કોઈ એવા સરપંચ ઉપસરપંચ હાજર જ નથી, પ્રતિનિધિ જ બધા હાજર છે. તો આ મેં સાહેબને ધ્યાને મેલ્યું, એને મળ્યો, એને મેં કીધું કે ભાઈ તમે જો પ્રતિનિધિ ચાલતા હોય તો તમે બધાને અટાણે મજૂરીએ જતા હોય, સિઝનનું કામ છે, તો શા માટે આ બધીને હેરાન કરો? ને ખરેખર અટાણે 54 ગામમાંથી અટાણે 20 જણા જ છે અહીંયા. તો ફરજિયાત જો આ મિટિંગ હોય તો બધાને બોલાવવા જોઈએ ને. આને માટે પ્રવીણભાઈ એટલે જ મેં આગળ સાહેબને રજૂઆત કરી, સાહેબને કીધું તો સાહેબે એવું કીધું કે તમારે પ્રેક્ટિકલ થવું જોઈએ. પ્રેક્ટિકલ તો બધી રીતમાં અહીં તાલુકામાં પ્રેક્ટિકલ થવું જોઈએ ને, તો એમાં તો અમુક વસ્તુ હાલતી નથી ક્યાંય, તો એને બધું લીગલ જોઈએ. એટલે તમારી શું માંગ છે? જો મિટિંગ બોલાવ્યું હોય ને આવા મેસેજ નાખવો હોય તો ખરેખર બધાને પ્રતિનિધિને હાજર રાખવો હોય તો એ પ્રમાણે કહેવું જોઈએ, તલાટી મંત્રીને જાણ કરવી જોઈએ, અથવા તો એને સરપંચ ઉપસરપંચને જ બોલાવવો હોય તો એ પ્રમાણે જાણ કરવી જોઈએ, તો અમને ખબર પડે. નહીંતર પછી આ મિટિંગો કરવાનું બંધ કરી દઈએ અમે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા કક્ષાએથી તાલીમનું આયોજન કરાયું હોય ત્યાંથી પત્ર દ્વારા જાણ કર્યા મુજબ અને માત્ર સરપંચ અને ઉપસરપંચને જ મેસેજ કરી બોલાવ્યા હતા. હવે જ્યારે તાલીમની વાત આવે ત્યારે સરપંચ અને ઉપસરપંચે ફરજિયાત હાજર રહેવું પડતું હોય છે, પરંતુ સામાન્ય રીતે ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક છોડી ફરજિયાત ન હોય તેવી આવી તાલીમની જગ્યાએ સરપંચ, ઉપસરપંચ અને પ્રતિનિધિઓ હાજર રહે તે જરૂરી હોય છે. હવે જ્યારે તાલીમ હોય ત્યારે સરપંચ અને ઉપસરપંચે ફરજિયાત હાજર રહેવું જોઈએ અને તેની જગ્યાએ આવી તાલીમમાં તેમના પ્રતિનિધિ આવે તો તેને આવી તાલીમની બેઠકમાં ના પાડવી તે યોગ્ય ન ગણાય. તેવા સંજોગોમાં પ્રતિનિધિઓને બેસવા ન દેવા આવા પ્રકારનો વિરોધ પણ વ્યાજબી ન હોવાનું જણાવ્યું હતું. હા, હું મહેશ ચૌહાણ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કેશોદ. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચશ્રીઓની 1 દિવસની તાલીમનું આયોજન જિલ્લા કક્ષાએથી કરેલ છે અને એ અન્વયે એક મેસેજ પાસ કરેલો હતો કે ભાઈ આવતીકાલે આજના દિવસે આ તાલીમનું આયોજન કરેલું છે અને એમાં તમામ સરપંચ અને ઉપસરપંચશ્રીઓએ હાજર રહેવું. આ મિટિંગ કે એવું કોઈ નથી, તાલીમનું આયોજન કરેલું છે. અચ્છા, અત્યારે વિરોધ થઈ રહ્યો છે કે તમે પ્રતિનિધિઓને પણ બેસવા જોઈએ, ખરેખર સરપંચ અને ઉપસરપંચ જ બેસવા જોઈએ, આવો બામણાસાના સરપંચ પ્રતિનિધિ પક્કાભાઈનું કેવું છે. આ અંગે તમે શું કહેશો? ના, એવો કોઈ પ્રતિનિધિઓની એવી ટૂંકમાં એમની રજૂઆત હતી કે ભાઈ પ્રતિનિધિઓને પણ એવું કશું નથી હોતું, જે ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચશ્રીઓ એમણે જ બેસવાનું હોય છે. હવે સરકારનો એવો અભિગમ છે કે ભાઈ સરપંચ હોય, મહિલા હોય તો મહિલા, બરાબર, એને જેની સીટ ઉપર બેસવું અને આમંત્રિત કરવામાં આવે તો એને જ સહી કરવી અને એને પોતે હાજર રહેવું.
તો એ બાબતે લઈને અહીંયા જે મિટિંગ યોજવામાં આવે છે તો કોઈ પણ પ્રકારના માહિતી શેર કરવા માટેની બેઠક યોજવામાં આવે તો એમાં કેટલી મહિલાઓ હાજર રહે છે સરપંચ? ખરેખર વાસ્તવિકતા શું છે? જનરલી એવું હોય છે કે ગ્રામ પંચાયતની જે સામાન્ય બેઠક થતી હોય છે એમાં જે ચૂંટાયેલા સદસ્યો હોય છે એઓની એજન્ડા કાઢવામાં આવે છે અને એઓની બેઠક કરી પંચાયતે અને એમની હાજરી લઈ અને બેઠક કરવામાં આવે છે. બાકી કોઈ પ્રતિનિધિ તરીકે કોઈને હાજર રાખવામાં આવતા નથી. આજની તારીખે કેટલા સરપંચ હાજર છે? એમનું સરપંચ મહિલા સરપંચનું એવું છે કે તાલીમ આપણે અત્યારે ચાલુ છે અને એમનું લિસ્ટ ઉપરથી આપણે મેળવીએ તો આપણને અંદાજ ખબર પડશે.